કયા લોકો આ બધું ખરીદાય એ નવીન લાયો સમજ સાફ કરતા જોરાવા ઇનકો કા ઓર જો સાફ કરી બધું આમ કમ્પ્લીટ ચકાચક માર ઘર દેખાવ જોઈએ હું ઘરે સાફ કરતું તમને ખબર તમને સાફ કરવો હોય હો હા ના ના મને નહીં સાફ કરવી ના, ના, આ આપણે આ બધું દેખાય છે આ વાહ એ બધું સાફ કરો તમને સાફ કરવા કર દઉં પછી ખબર હે મુકુર આગા કોની ચમચી ચમચી ના આગેવાન ઓબી તો નહીં ચીકો હા નકો મારી ઇજ્જત શું મુકુર આગા કોની આગેવાન મુકુર એટલે બધું થાવું છે ચપટી પર કોમ થાવું છે ચપટી પર એ અરે મેં મત કર રમાઈ જેટલું કોઈ એટલું કામ કર ખરેખર મારે એક વાત કરવી છે તમને હું વાત કરવી આ મારા નામ હા તો એક છોકરો ગયાને બરબાદ કરવા જાવું હોય હે બરબાદ બરબાદ એટલે શું પહેરાવા જાવું હોય એટલે આખરી રીતે કે આખા કઈ પહેણાવા જાવ બરબાદ એટલે હું ઓરે રાવડે પહેણી બરબાદ કરતા આવવાનો હું કેવું હાજી રાખતો એટલે હું આવો શબ્દ વાપરું બરબાદ એટલે પહેણા જેને બરબાદ જ છે કે બધા હા તું પણ છે મત આપણે હો આપણે આખી જિંદગી તારે અમારા બંગલો હાચવાનો તમે જતો ને કામ તમે જતો ને તો આ બંગલોમાં નોમે કરીને જાજો પાછા હું લે બેટા આનંદ બંગલો કરીને જાઉં તો? મારા આગળ પાસે જેટલોય નહીં એ જાજો ને એ તમારે મજૂરી કરવા આવ્યો હોય તો બધું સાફ હું કરું હા તે કરી એટલે શું અરે એ તો મારે તમે જતા રહેવા એટલે આ બધું બંગલો મારો જ થઈ જા મુકુર આખા ગામની આગેવાન બાકી કોઈ તાકાત અને એનું છોકરું ખાલી જાતું હોય ને તો એ આગેવાનજી કરતું જાય આગેવાન કર્યા વગર તો પુત્ર ભરસીને બંધ કરો આયા વળી આગેવાન થવા એ પુત્ર દેવાનું કામ કરી હવે તો તમે હું કહો તમે તમારું કામ કરો કાકા ગામની ચમચાગીરી કર્યા વગર બધા ના બોલવાનું હા નકર મારું મગજ ખબર જ નહીં હા ભાઈ મને બરબાદ કરવા જાવું બરબાદ કરવા પેલા મજાક કરે જાવ તો જા પૈસા તો આલો કહો શેના પૈસા જુવી ના વિહોમાં એ કામ પેલા લગનમાં જે લગન જેને બરબાદ કરે જવાનું ને લગનમાં કે બરબાદમાં જે બી જાતો હોય બરોબર મને વાત ખબર નહીં ઈ કે પેલા ઉલાડી ખબર હે પૈસા વાહ હું પેલી વખત પકડ્યા હતા હા એટલે આપણે કરી દેવાના હા લગન થઈ જાય જો આપણે હાચવીન છો જે રસ્તા આવે રસ્તા પાછા જો અલ્યા પૈસા અલ્યા તો એવું કરવાનું હવે મેલી જાવ ગેંજો ઓય બરોબર હું કરવાનું પૈસા હેલ દેના આમાં ખાલી હું આન મરવા દે ખરેખર મારો બંગલો વાળો ના લેલું ને આજે આપણે આનો ફેસલો કરવાનો ગમે તે થઈ જાય તારે ને મારે બેરે જમીનનો દરરોજનો આ ભરવા પડે કાઢી અરે પેલા આગળ એમ આગળ પણ જેડો નતો ના હતા પેલા ચમચા તું હોય તો એ ભટકોણો મને ચમચો ના કરવાનો ખરેખર હું કહી દઉં આગેવાન ના તાર ચમચા અવતાર પેલી ચોઈ તાર આગેવાન આગળ તો એ આગેવાન મારા નહીં આખા ગામ નહીં હા એ તો કહું આગેવાન ચોઈ ઈ બેઠા અને તું તો હેડે મારે વિહોમ જાવું પૈસા નહીં આલતા આપણે કોઈ 50 તો- રૂપિયા ઉછીનો તાલુકો ચમચાગીરી કરવા નહીં હેડે ને તો હેડી 50 જવાનું રૂપિયા ઉછીનો હેડ તો હેડવાનું કર, ઓયથી. તાર ચમચાગીરી કરવાની હોય કણ હોય કે નહીં રખડવા જવાનું ખબર નહીં પડી હાલો કે મને 50 રૂપિયા મારે વિહોમ જાવું વિહોમ જાવ તારા આગેવાન કરી લેવાના અમારા કાન તો થોડા લેવાના હોય તું બરબાદ થઈ જા આગળ આગળ બરબાદ થઈ જા. તો પછી અમારે આજે ફેસલો કરવાનો હો. અમારે બેનો. આ મારો ચમચો કરો અંદર આટલી બધી હિંમત આવી હે કે મારા સેવકને કે ચમચો પકડી લાય આટલા ચલો. સલામ છે. લે આપણે સલામ ના કહેવાય. તો? આપણે કોણ છો? આપણે હિન્દુ. એ નમસ્તે પડો તમે રસ્તે. હા નમસ્તે પડો તમે રસ્તે. આ બેઠા અમે તો. બોલો શું તકલીફ છે તમારે બોલો અમારી એના તકલીફ એક જ છે. અમારા જમીનમાં બે એનો નોમ છે. ઓ બરોબર હા. એ અમે અમારી જમીનમાં નોમ છે આરે દાડો ઉગાડ્યો કે આ મારું છે આ તારું છે હા, એમ કરે બરોબર. પણ અમારા બાપ દાદાએ તો કર્યા જ નહીં અમન નોમ નોમ એટલે અમારે આગા પાછું કરવાનું છે એટલે તમે એવો કરો આટલો રસ્તો કાઢો કેટલી જમીન પેલા મને એક વાત તમે અડધો ઈગો જ છે અડધો વીઘો એમાં તો કોઈ ભાગ પડે નહીં આપણે અડધા વીઘામાં અમારી જમીનો ગમે તે કરી આલો વાના પાછો પછી ગાંઠો તો મને ગાંઠો એવું કરીએ હા તા બે જતા રહો જમીન અમાર ભાગેડો એ ચમચા તું બેહીને જ સોનો મોનો અમાર ચમચા જેવી કરે આવે આ તમે ચમચા નો અંદાજો એ મારો ચમચો નહીં આગેવાનનો સેવક હા સેવા કરે ફક્ત દબા જઈએ અમે અમે જોઈએ તો ખરા જો કેવન આવો આવ્યો બધું કહીએ અમે તો પગ દબાવરાવો તમે પગ નહીં આવતા મારા પગ દુખી કરે આ પગ દબાવવા પછી હું એમ દબાવ જ પડી જવું નવા હતા તો એ ભાઈ હવે તાર માફી માંગીએ બોલો, માફી માંગ તમારું જે કરવું એ કર કરવાનું બોલો.
મારે કોઈ જોવાનું મારા ભાગ જોવો આજ ઓ ભાગ તો નહીં મળે પાછા ચમ ના ચમ નહીં મળે એટલે ના બધો ભાગ તો ના રે ના હું મારા પેલા ભાઈ રે બીજા યોને બોલાવું છે હવે તમારે બીજા એ મારા આરે આગેવાની બીજા યોને હાથ પેતે નહીં હોય જો આજે આપણે ભાગ ભાગ પાડવા નહીં મારે એને ભેગા કરો, બરાબર હું બોલાતા હોઉં. એકલા જ કરવું હું બોલાતા ભાગ મારા ભાગ પાડવા નહીં. જોવો મારા હું બોલાતા હું હાલત હું બોલાના બેહી રહો તમે તમારે બેહી રહો. ગામને લડાવવા નહીં જવાનું. હું હાલત બોલાના આવું. જા બોલાતા હું હું બોલાઈને આવું. બેઠો છું જો વાંચો કરજો. તો જઈને બોલાતા હો આ આગેવાની કોઈને બેઠો હું કામ નહીં કોઈ કરતો નહીં અમારા દેરે ભાગ પાડી આવો ગમે તે થઈ જાય આ ધપ્પા દેને બધા હેડ્યો બોલાતા આવજે મને આખું બધું કાગળે બગડે બધું લઈને જ આવું આ હું માગર ગામનો કોઈને એકને પકડી લેતા આવું આ હું માગે દરરોજ દડાવ કે આ મારું ને આ તારું આ મારું ને આ તારું મતલબ બોલાતા આવું કોકને જા હા મળી ગયો કાગળી આપણો તો આજ તો લઈને જ આવું આ હું માગે હા 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 દરરોજ દાડાવ કન ડખો આ લેખા જ કાઢી નાખવાય દરરોજ ના ગમે તે ગામમાં જે બેઠું એને ઉઠાઈ જ જવું હોય ગમે તે ગામનો વતની તો વતની મને મારે લઈ જ જાઓ ગમે ભાઈ ઓય ગામના જ છો ને તમે હા ગોમના ઓળખું જ છું ગોમના તમને ઓળખું જ છું પણ હું તમને એમ કહેતો હતો મારા હાથી હેડો আসતો બરાબર શું થયું મારા ભાઈ છે ને પેલો વિક્રમભા એ હે ને મારા એ જમીનમાં ભાગ નહીં હાલતો આ પેલા આપણો ગામના વડા કન અરે 2 મિનિટ હાલો હા હમણાં મોડા ફોન કરું હા તમે પેલો મને જમીનમાં ભાગ નહીં હાલતો ને આપણા ગામના વડા હે ને ઈયંગન જે કે હંમેશાની ભાગ હાલું કે અડધા વીઘા ભાગ ના થાય અરે ખરેખર એવું વાતું છે લેડો મારા અંગત એડો આ હેડો আসતો ખરેખર ધનાભાઈ એ હું વાત કરું ખરેખર આ તો આજે. બધા લૂંટી જ છે યાર લૂંટી જ છે બધા ઓવા હેડો આજ તો તમે અમારો ભાગ પડે અમાર કન પૈસા માગી પછી વાત થઈ ગયો લે બે આ કાગળ લ્યો કાગળમાં હું કરવા આવ્યો? તારો ઓલો ચમચા ચોકી રાખ આ કાગળમાં હળગાવાની હું કરો કાગળે હવા તો કહો. કે હરગાવાને આ હળગાવાને બધું નહીં. છે ને? તો પછી અરે આ જો આ મોટા પડો તમે જઈને હા બરોબર આઈ જોય આ શું છે બધું આવો આ બધું લઈને આવ્યો છો આ જો આ લાઈટ બિલ ને ઘરનું લાઈટ બિલ ને બિલ બધું છે જો આ વેરો બેરો બધું કરવું જો આ લાઈટ બિલ આ બોલનું કે બધું બધું લઈને તમે આવ્યો જે છો. બોલ્યું, મારે એકને બે થાવું નહીં તમારે જે કરવું એ કરી દો અરે આગેવાન લેજો આ ગામના માણસને લઈને આવ્યો દેખાત નહીં ને વાત કરે હવે મારે કોઈ જોવાનું બધું લઈને આવ્યો તારા જે ફેસલો કરાવો એ કરાય મારે કોઈ જોવાનું નથી શું કરો લે તમે લોકો લડાવાયા એટલે કઈ લડાવા નહીં આપા કોઈ વાત બોલતા જ નહીં અમારે કેમ બોલો હું ના પડે તમારે આગા ગમે તમે આખા ગામનો ચમચો લઈને કેમ બેઠા હો તમે આ તમારો ચમચો તો આ હા. આ ચમચો હા આ ચમચાનું તો એટલું મોટું રહસ્ય હા એટલું મોટું રહસ્ય કે વાત ના પૂછો આ ચમચા એ જ બધું લોચા માર્યા છે તો આમાં ચમચો બોલતો તા તમે હૈયો કાઢી દઈને પગ દબાવવાની આ પગ દબાવી તમે હાથ તોડી દો જા વિમો મોરે જવાનું તો એ આ કમર તમારી ભાજીજી છે ખબર હે ને અને આ પગ દબાઈ પગ ભાજી માં કે કહો બહાર આવો ભાગી જાય તો અરે આ ખરેખર હું કેવું મારું બેટું ખરેખર આપણા એમ તમારા ચમચાનું બમચાનું જે આ કરવું ગોમના કરો, વડા બને વડા. વડા પણ આ જો આ વડા આ જોજો ખરેખર આ કોણ લાયા હોય તો આ વડા આ જોજો જેટલી સેવા કરો હા. ખરેખર આ વડા ઓના વડા ના કહેવાય આ તો એક નંબરનું કંજૂસ ગણો તો આ ખરેખર મારું બેટું આ વડા એ જિંદગીમાં બધા ગોમને શું કરી ખબર છે ખરેખર મને વટાઈ ગયો હું વટાલા આ વટાલા વાળો, આ દવાથી આ ખરેખર ગાંઠી મેળો હતી આ હેસકા ને બેસકા પર બેઠા પૂરા પ્રતાપે બેઠા ગોમના પ્રતાપે નાકા પ્રતાપે. પબ્લિક ના પ્રતાપે ઓવે. અને વડા બનાવીને નોકર રાખ્યો ચમચો બરાબર. તો હું કહેવાનું તને? નામ છે મારું હું નામ છે રાખુભા હા રાખુભા રાખોબા રાખોબા આવીને એ સોનબા રાખ્યો તો તમારે હારી. જે હોય બોલો ને ટાઈમ જ બરબાદ કરો વિક્રમ બાપને આ આવ્યો. ટાઈમ બરબાદ નહીં આપણે લાઈટ બિલ કરવાનો. આવો લાઈટ બિલ એ ભાઈ, ઉભો રહે, આવો ઉભો રહે, શાંતિ રાખ, બેસ, શાંતિ. મારે થોડી વાત કરવી છે. વાત કરીએ. અમારા જો જો આ ચમચીનો ચમચો હેડ્યો કમ્પ્લેટ કરીને લાવો મારે કોઈ જોવાનું નહીં ચાલો આઈએ તો જાઓ આવો હવે એક વાત કહું મારા જોડે વાત થઈ તો ઓયાનો તો ચમચો છે, પણ ઓયાનો ચમચો ના બની જાવ ના ના એ હા વડા ખાઈને આવો
હા જો તમને એમ કહું આ તમારે ને આ ફેસલો કરવો હોય ને મારે કોઈ લેવા દેવા નહીં કે વડાને કોઈ લેવા દેવા નહીં તમે મને ખાલી ને 5000 રૂપિયા આલ દો બધું પટી જાય પટી જા 5000 કશું કોઈ થાય નહીં કોઈ ના થાય હું આમાં જે ધરવા બેઠે એ ખબર ના પડી જુઓ એટલે હું કોઈ ના કહું તમને ના કીધું મેં કીધું આવું હે હું મારી નોડે વાત થઈ ગઈ પાછી પાકી થઈ થઈ ગઈ એ ગુસ શું કરો છો રે કોઈ નહીં કરતા હે કરતા નહીં ગુસ કરેલો કઈને મને થોડું કોને ટેડો સંભળાણું આ તને તમને એક વાત કરવી એમાં મારે આવું પડશે ના તમને નહીં તમે બે જણ પટી જોડો કરો બે જણા કોઈ મશરમ મમણ્યા નહીં આવે અંદર ના 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 મને તો લઈને આવ્યો હું એક વાત કહું હા બોલ આ તમારે કોઈ લેવા દેવાના મારે કોઈ લેવા દેવાના કે વડાને કોઈ લેવા દેવાના તો મને ખાલી 5000 રૂપિયા આલ તો બધું પટી એક બાજુ તું એમ કહી છી કે મારે કોઈ લેવા દે નહીં વડાને કોઈ લેવા દે નહીં તો 5000 રૂપિયા હું તને છે ને હાલું મને કહેજે જો ભાઈ મારા મજૂરી કરીને હું પૈસા લાવું એટલે 2000 કે 5000 તારા વડાને નહીં હાલું તારા તું ચમચો હોય ને તો ચમચાને નહીં હાલું બરાબર પણ મને ચમચો પહેલી વાત એ ભૂલી તો ને કે હું વડાને કોઈ તો તમને ના પેલા બોડીગાર્ડ બોલાવો તો ઉપાડીને નોખી દે પેલા જેલ મારે લે તું હું તારે ચમચો નહીં તો નોકર છી હાર તાર નોકર રાખો ભાગો કો રાખો બા હેડો બરોબર રાખા બા લે હેડો તમે મને સમજાવવા આવ્યા હું બધી આખી દુનિયાને સમજાવીને આવ્યો ખાલી મારાની ભૂલ એટલી થઈ ગઈ કે ઓય અમે વોટ આલ્યા 2000 નહીં મળતું ચાલો કયા ના લ્યા જગબા 2000 છે ને થઈ ગયા ઓય ચમચા બોલ ઉભા તો થો યાર ચમચા ખાવું ઘણા લઈ જઈને આ વાસ્તુ બરાબર તમારા ચમચા સમજાજો મારા પૈસા માંગે બરાબર આ ધનુ ભાઈ મુનિ આ કીધું નહીં આલો યાર ના આરામ નહીં આલો ધનો ભરે ને ધનો બા ઈયોને આપણે કહીએ કે 5000 રૂપિયા તમે ખાલી આને પાછી 5000 ઘટાડો 2500 તમામ 2500 મારા પટી અલે ખરેખર આવા પૈસા લઈ લઈને આ લોચા તે હે ગોમના દેવું થયું છે જાય ના હું તમને ઈયોને પાછી ખાલી 5000 રૂપિયા ઉઠાવી નાખો આપણે તમે સારો ચડાવો આલ દો બાપરો જમીન હારી આ જાય એટલે તમે એટલું કશો ને યાર લઈ જાય એવું કઈ ખબર લે હાલ દઉં તાણે તમારું કીધા ઉપર મળી જાય તમે લઈને આ એટલે પણ 2500 તમામ 2500 મારું પણ એક વાત તો હું કહું ખરો હા પણ 2500 તને મહિના ચેરી આલે પાછું અરે તમે હું 5000 રૂપિયા આલું એ તો પણ 2500 મહિના ચેરી મીના કીધું તને હા મહિના ચડે મને હાલત ખાલી તમે ખરેખર વાલા તો હાલવા એ પૈસા બાળો બહાર ઉઠાઈ લો પાછો એમ તો છો ખબર સાચું ના વિનોબા તમને ના કીધું મને મારો ફોન કરી આવો બરાબર ફોન ના કરી આવો તમે કીધું તું યાર મને પેલા થોડી ચાલી તો પૈસા થઈ જા હું પૂછું જાજુ રૂપિયા અરે ધનાબા હા આવું વાતો ચાલુ હી એ હો શીખર ખબર નહીં પડતી મને માના લઈ જઈને ખુશ વાત કરી વિક્રમ ભાના લઈ જઈ વાત કરી તમને લઈ જઈને વાત કરી દગુભા બરાબર એટલે મને તો કહેતા હતા ખબર હે ને હા કે જમીનના ભાગ હરકી રીતે પરાવો એમ કે પહાણ રહી હા તે બરોબર સાચી વાત કરી મને એમ તો. કીધું પાછું તો મને એવું કીધું કે બધી જમીન તમારા નામમાં કરી આલું પેલા કોઈ હાલવું નહીં બરાબર એને રઝળ તો કરી દો એમ કોઈ અને પાછું કીધું હા તો જે જમીનના ભાગ પાડે ને હા. એટલે આપણે વચ્ચે મોણા ના હોય એટલે તો પૈસા આલવા પડે ને આપણે હોવે. એટલે 5000 આલવાના ખાલી જમીન એ તો દસ્તાવેજ થાય એટલે હા, તો બરોબર. એ તો વ્યવહાર છે. પગલવાસે કોણ તમે તો કક્ષુડું વાલી એ ભાઈ હવે તમે અમને વાત કરી છે હવે તમે વાત કરી આ ફેસલો કરજો આ વિક્રમ બા દરરોજ દાડો બી મને દબાવી એ તો આજે કહે કે નહીં આલું બરાબર તમે જે મને વાત કરી એ વાત કરી લો એમ. બરાબર એટલે બરાબર જમીન ની હા જમીનની મને વાત કરી એ રીતના કરજો બરાબર કરવાનું થઈ ગઈ આપણે બધી વાત જમીન બધી વાત થઈ ગઈ બસ તાન હા જમીનના ભાગ પાડવાના જમીનના લાવો એડો કાગડો લાવો જોઈ લ્યો ઓય આલો ઓય લે. આ ચમચા નહીં લો, ચમચા નહીં. એ આલો એક અરે આજનો આવો પસાજ કોમ ના કાકા, ચમચા. અમે સમજાવું મને બરાબર. આજે તારે જમીન મરદ લેવાની આવો તમે ભાઈ તું તો ઈનો વાહક પડેલો ને આ તમે લક્ષણું વાળી ગયા પગનું એક તો હું તું તો યાર મારવા જ દેશ મારવા છી બળદો ચારા એમ કરતા તમે પગના રેગડા અંદર પેલું ઝેર ગાલી ના લે મરી જાય આ વખતે હું જ કરવું બરાબર. હારી એમ જા કે ભરતું લાવે ભરતું એમ કરી પેલા જતા રહી ને આવ બાકી જમીન તારા નામમાં અરે, અમાર તો સબ ધનાબા. લોકો. એ ધનાબા. બોલો બોલો આ વડા ભણેલા નહીં લાગતા કઈનો વાંચી છે જુઓ એવું હે? અમાર જોમુબા કોણ હતા પેલા તો એક જોમુબા માર પડદાદો
પડતા હતા, કરતા હતા હું એ કમેલા. ખેતીવાડી જ કરતા હતા, વળી બીજું શું હોય? આ ખેતીવાડી કાગળ લઈને આવ્યા હતા, ખેતીવાડી કરતા કોઈ હજમપટ્ટી થોડા કરતા હતા. થોડા કરતા હતા. વાત બધી તમારી સાચી. તમને ખબર છે કોઈ અમારા વિશે? ખબર હે ને તો કોણ આવું કરતા હતા જમોબા? એ જોમુભા રે ને જોમુભા હા. હું આ રીતે ખેતરમાં જાઉં ને હોવા હોવા. એટલે ચોંપા ઉપર ચડીને જોમુ ખાતા એટલે એનું નામ છે જમોબા. હા, જમોબા સાઈડમાં મૂકી દો, બરોબર હે? તમને તો એના હાથના ખરા એટલે તમને ખબર હશે જોબુ ખાતા હતા. પણ આટલો નહીં પણ આ તો જોયા તા એટલે કીધું જોયા હતા. એ આ કચરોબા કોણ હતા? કચરોબા. કચરોબામાં ભા હતા. તમાર બા હતા એ? હા. કચરોબા શું કરતા હતા? કચરોબા કચરો વેણતા હતા. આ જો જાગરી કે નહીં? હાલ તો નહીં કચરોબા તો. આ મોકલો ના મારા બાવા ચીલા કચરો ચીલો પડે થઈ ગયો આ એ તો બંગલો. જ્યાં 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 બાજુ જ્યાં. હા કચરો જ્યાં. ઉપર ઉપર. હા વિમાનમાં જેમ છું ના ના ડાયરેક્ટ એમને મત રેલવેમાં રેલવે ના હા? એમને ઉપર લકડો એમ ઉડે, ઉપર. લકડો. એટલે તમે મેલવા ગયા હતા કેમ કાઢ્યા? ચેતા ના લઈ ગયા અંગત નકા આ કાગળ એમ ડખો કરે એવી રીતના વળી અમે ડખો ના કર્યો હોય તો કશું કોઈ ડખો બખો ના થાય. આ તો હારું હેડો હેડા દો. જો વનાંદર જે આપણે કચરો બાજ હતા ને એમોને આ હમણાં નોમે જમી કરીએ બરોબર ધનાબા નોમે જમી કરીને જાય બોલો હવે શું કરવાનું બોલો 5000 રૂપિયા લાવો મારા. તને હું હમણાં આલુ 5000 રૂપિયા. હા? શાંતિ રાખ. 25,000 ધનાબા આ જમી બધી તમારી છે બરોબર મારી જ છે હું કાયદેસર વિક્રમભાઈનો કોઈ અધિકાર નહીં વનાંદર તો કઈનો છેલ્લા 10 વર્ષથી લોહી પીતો તો તારા અત્યારે તમારા કને આ આપણે એમ કહેતા હતા કે આ લોકોને લૂંટી બગલા કરે. આ દીને પાકો આયા એવું લાગ્યું મને. આ જમીનનું કોઈ ખબર પડે કે ધનાભાઈ નોમે સાચું કહો તો મને હાલ 5000 રૂપિયા હાલ દો. હાલ જમીન તમારા નોમે ના કરાવો મારું નામ ભૂલી જાજો. બે આલ્યા તા હમણાં બરોબર અને ફેરે આપવાના મારે જો હાલ અલ્યા, ફેરથી પણ હાલો 5000 રૂપિયા. પણ મને લોચા લાગી હી કોક અલ્યા જમીન પાછી ના લાવું તો પણ પૈસા આલ 100% દેવા. આ બેને શું કરવું હવે? વિશ્વાસથી બેહું ને હું ઉઠ્યો? બીજા આલું બરોબર બેને ખરેખર બરોબર ના ખંચેવા પછી પહેલા તો આપણે ચમચાન કૂટીએ. વડા હું કહું ખબર હે? વાહ આ વિક્રમભાઈ આપણને 10000 રૂપિયા આલે જમીન અહીંયા નોમે કરી દઈએ આપણે. ના ચાલ કેટલા લઈ 10000. ના કહું. જમીન આ વિક્રમભાઈ 5000 તારા 5000 મારા હા અને ઓમાં મામાય પેલા વિક્રમબાનું નામ છે પણ આ તો ધનાબાનો અડધો ભાગ લઈ લેવાનો આપણે કોણ આખો અમને ગોમના ચમચા ચમચા કોણ આગેવાન આગેવાન બરોબર બરોબર ને કે ભાઈ આ ચમચો મારે છે ચમચા મારે હેડો હવે તમારે શું કરવાનું બોલો જમીનનો કાગળ બધો મારા નામે એટલે મારે જમીન મારી. તમારી ના આ બધું કરી કુને તમે તો ભાગ કુનો પણ તમે ખાલી મોઢેથી પણ બોલ્યો જ છો. કાગળિયામાં બોલતું હોય એમ. ધનાભાઈ કાકા હા હા આ ચમચો વચ્ચે વચ્ચે કર્યો ને હા પણ આ ચમચો બહુ ભારે પડશે પારે પાડવો જ છે આજ તો. પેલા આપણા પેલો ચમચો ને નેનો એ ચમચમ ભૂજેડીએ પેલા બરાબર. ગહેડી પીરી લઈ જઈએ એટલે હેડો આજ તો. કોઈ ના, કોઈ ના. નાખો, ઓય નાખો. ચમ ભરો. કાંઈ ચમચાગીરી કરાય ના છે. કાંઈ નહીં ભાઈ મારું માણસ છોડ દો આવતો રે ભાઈ આવતો રે. સાચી હકીકત હું હાચી ચમચમ જા આવતો રો. એ મત મારો મત મારો બોલ. મત મારો બોલ હકીકત બોલ જલ્દી. ધનાભા બોલ. ખબર આ વિક્રમ બાનાને મૂકી દો હું 5000 રૂપિયા હાલો જમીન તમારા મોઢે કરું તમને હું એમ જ કીધું કે 5000 રૂપિયા હાલો એટલે હું ડબલ સાહેબ પૈસા ખાવા માંગતો હતો પૈસા ખવાય. પૈસા ખવાય. બરાબર શું ખવાય? મત મારો હું મજા પકડો ચમ તે પૈસા લે એટલે.
આવા કોઈ સાચું બોલ જલ્દી. ખરેખર મારા બાપની શોગન કદી હું ચમચાગીરી ના કરું આને મારી નાખો કોઈ બી કરી હા, કોને મારી નાખો? ખબર પડી એટલે નાકમાં ચડી ગયું પેલું બૂટ જેવું હુંગાડ્યું મોઢે બૂટ હુંગાડ્યું એટલે તને ફોન આવ્યું. વાહ તે ગુડકને ઊંઘાડ્યો. મુવાના ચમચી આ વડાને જ પકડવાની. ભગવાન તું લાવો મારા કાગળિયો લાવજો પહેલા તો. આ મારો કાગળિયો. એ ચંપા, શું થયું જો? એ લોચા માર્યા હલવા આવ્યા છે. ધક્કો મારીને. આપણે શું થયું બધું આવું જો? હા ધનાબા, બોલ ભાઈ. આ જમીનદારનો નામે છે બરોબર? હા, મારા નામે. આપણે લઈને કોઈ મારવાનું નહીં બરોબર? ના. હવે આપણે એક થઈ જઈએ બરોબર? હા. હવે આપણે હવે હેડો હતા બરોબર? કેમ હેડો? તો? આ હેડો છે? આપણે જે આપણે ખાલી કરો કાલે એવું છે. આપણે એવું છે ભાઈ. બોલ. આ ચમચી લઈ જાઓ મટનમાંથી માછલા ખાઈ જાય તલામાં નાખી દો ધનાબા મને કેવું આ ગામનો આગેવાન છું આગેવાન બોલે તું કઈ આગેવાન થઈ ગયો? આ નથી? હું કોણ નતો કે હું તમને નતો કીધું 2 મિનિટ પહેલા જ કે આ જતી રહે એટલે આ જમીન ઘર આ બધા ડફક તે જ કરાવે. અને મારા હોતે હું પોલીસને બોલાવતો તો લઈ જાઓ મટન લઈ જાઓ માછલા મૂકી દો જો આ કર્યું ને તો ભોગાવાનું તારા મારે હાલો ભોગાવાનું હું બીજે જતી રહે બડા આ પોલીસને બોલાવ કે અલા પેલું મારી જેવું ખુદાયા ખુદા કે આવું. તો તમે નહીં જાવ હજી ચોટે તારે તલામાં એક કામ કરશો, ખાઈ જાય લાવવાનું છે તળાવમાં. હેરો તમે ગાળો નોકી આવો બુઆ ગામનો આગેવાન ચાલો, આગળ લઈ જઈએ. અરે ધનાબા મારી વાત તો સાંભળો. ઓકે, ઓકે, બરાબર. મારી વાત તો સાંભળો. બોલો. જો તલાવમાં નાખવા જાવ વચ્ચે કોઈ ગોમનું પાડી જાય ને તો આપણું નામ આવશે તો હલવા જાઓ આ તો કાકા. ખાડા પડી ગાલી હેડજો. ઉઠાવો. એ ચમચી